વારો હું ફોન કર દઉં ગોપાલજી ને અરે કરે કરો તો હું સંપલ હારું તું મારા સંપલ ફોન કર દઉં કરે હે કે નહીં પૂછું હારું એટલે હાલો અડો અડો હાલો ગોપાલજી ઘરે હતા જીવામાં વધુ હોય વારો કરીશું હાલો પણ તમે બોલો ઘરે હતા ગોપાલજી હારું તો અમે આવેરા હવે મુહૂર્ત કઢાવા અહીંયા હો પંડિત બંડી ફારો લાવજો ચાતું એ હારું હેડો આવેરો હવે દેશી ભાષામાં પંડિત ની ખબર નહીં પડી હોય બ્રાહ્મણ કેવું ભણેલ છે યાર નવ તો શું વેવાય હા, મને તો કશું લાગતું નહીં ભણેલ છે શું આડો નડો નહીં આવતા હારું તડો હારું તડો આપડે બે જાય ક્યાં રોડ જ આશા અહીં થઈને પોસરું જવાનું હે અને આગળ કેનલ હે કેનલે થઈ ઈ તો મને ખબર છે કેનલ પણ થી આપણે તમારે નહીં આવવાનું ઈ તો ગાડી લઈને હું આવતો રહીશ પણ ગાડીમાં બેહી અને તરત આપણે વેવાઈને ત્યાં સીટ રેડી વાહ હારું હેડો આમ પાછા અમાર ઓલા રેજી અમારા હાબ હમા તમારે સામે છ અને બે કુરાસ છ ઓય એટલે હારું જ રેવાય સગનજી હડો આમ ઉપર હટ થોડા એટલે રાજુજી હા આ ઓલા લાયા ની બરોબર હા અને કઈ આગા પાછો વાર્યા કરશે ભણવાનું આપણે બેન થવાનું હોય વાત સાચી પણ આયા ને શું કરું તાર હેડો તો મેં તો કીધું તો હારું પાનું આવે આ ના નથી હારા બરોબર વાત સાચી તમારી પણ હવે તો આપણે મેં નતું કીધું કે અડો પણ ના આવે તો શું કરો અહીંયા શું મુરત કઢામ કે બાયરાનું કામ હોય આદમીનું કામ હોય. બૈરાનું કામ ના હોય પણ આ તો એમ કે હવે ફરવા આવવું પડે બીજું કઈ નહીં હા હા પણ આ તો ના હેડો ને સાલ હાલો જો વેવાય તો ગાય લાયા મારા બેટા નહીં ત્યાંથી રેઠું નથી પહોંચ્યું ને ના ના યાર જો ને શંકરી વીલી છે ના એમ તો બેઠા ને. હવે બેહો હાલુજી ઓ તમે શું કહો મજામાં ને આપણે તો એકદમ મજા હોય એમ ને હા તમારે ચમ છે કહો ઓ મારે મજામાં તાપ બાપ તો નતો લાગ્યો ને ના ના ગાડી લઈને આવ્યા હતા ને તાપ નહીં લાગ્યો એમ ને રાજુજી હા કેમ આટલી રીતે રાખે મન તો બોલાવતા જ નહીં પણ બોલાવો ને પડું બોલાય તો ખરા રામ રામ કરવા જો રામ રામ તો યાર કર્યા તમે કેમ ખોટું સારું હડો આપણે જે કામ આવે એ કરો હવે બોલ્યા તો ઈ નથી સારું ના એમાં શું ઓલું થાય પાણી લાવ પાણી હું તમારે પાઈ દઉં બરોબર ત્યાં સાર લેવા જ જ્યાં હે જ્યાં કે હોય સાર લેવા કરે નહીં એટલે યાર એમ જ કહેવાય સાર લેવા જ્યાં સારું હો ઘર તો નહીં રેડી નહીં ઘર તો સારું ગામમાં બે બંગલા વાળું કરો એમ આ પાણી પી લો શું વાત છે પીવો તમે એટલે તારા તમે પીવો તમે ઘરે તો ફોટો જુઓ તો એટલે તાર ફાડે હે આપણને કે આટલું લાવજો ને આટલું લાવજો ને આ તો ક્ષેત્રમ હે ને એટલે અરે તો બબે ઘર છે એની પરિસ્થિતિ જોઈને આપણને કહે કે આટલું લાવજો ને આટલું લાવજો માણસ નું ના જવું પડે સગનજી ને ઘરે હું જઈને આવ્યો ગામમાં માલ વાળું હે બિલ્ડિંગ હા તને એમ સારું કે ગોપાલજી તમારે કહો હવે આપણે મુહૂર્ત નું મુહૂર્ત તો હવે તમે ફોન આપણે વાત થઈએ બરોબર હા એટલે હવે મુહૂર્ત નું તો આયા બરોબર છે એમ જ નહીં ત્યાં ફોન નતો કરે મેં તમને ઘરે છો હો ઘરે છો ને બધી વાત થઈ ગઈ હા એટલે આ મહિનો ચી હડે છે સૈતર મહિનો છે ને સૈતર મહિનો બરોબર ને એ આપણે મુહૂર્ત જોવાનું કેવું કટાબું સારું મુહૂર્ત હોય હા અસલ વ્યવસ્થિત ટાટા મગજ છે ને અસલ ભલે દાડો આખો બગડે મુહૂર્ત આપણે જોરાવાનું કેવું હા આરામ સારું એમ જ ને કઈ ખામી ના આવી પણ ક્યારે આવશે સગનજી મુહૂર્ત જોવાનો મેં ફોન કર્યો છે બોમન ને બરોબર બરોબર એટલે લગભગ તો મને કીધું કે 1.5 કલાક જેવું કામ થશે એટલે આ તો જતા હતી આપણે બેહા બરોબર ને વાત કરો તમારે કેવું છે વરા પાણી ઉનાળુ કોઈ પાઇપ નહીં એમ પાઈ હે બાજરી કરી હોના એમ ને તો બરોબર અત્યારે તો એને બાજરી હે 10 કમ એમ તો હારું લો ના ના ઢોરણ ખાવા જોવે ને સાર છે દોણો છે બધું જોવે તો ખરી ને 10 કમ પડે કર તણી ત્યાં રાજુજી તમે કે ઈ તો કેમ રાડ કરતા હતા કે મારે એંડા બગડી જાય આમ બગડી ગયો ને બંગલો તમે એને શેડ નો નતો જોયો ને ના ના જોયો તમે એના શેડ નો જોયો આવો આપણે જોયા ફૂલ થઈ એના શેઠ નો જોયો છે તમે સોના મન આવ્યો તમને કઈ ખબર ના હોય ને અને ગોપાલજી બીજું કહો આયડા બાયડા નોહીડા થઈ ગયા એડા નો ઉહીડો થઈ ગયો છે ને હવે કટર મારવાના છે હો કામ પતી ગયું છે ઉહીડો થઈ જાય દેખાયરા ઓય
રસકા બાજરી કરી એમ ને? રસકા બાજરી છે અને આખું હવે આ ચૈત્ર મહિનો ચાલે રહ્યો બરોબર. અને કોને વૈશાખમાં મુહૂર્ત આબુ પડે ને આબુ પડે. મુહૂર્ત તો આપણે ઘટાડવાના છે કેવો કે જો કશું કોઈને ચિંતા વાંધો થાય એમ ના, બરોબર ને? એમાં બરોબર કે કોઈને કોઈ જ્યાં કોઈને વાંધો આવે નહીં, સમજે ને વાતમાં હું કહું રહ્યો આમાં. હે કે હારામાં આમ તો હારા. હજુ તો 15 દાડા ચૈત્ર મહિના પડ્યા છે ને, એટલે આ 15 દાડા ને ચૈત્ર તો આપડે વૈશાખ નું તો કહી દેવાય, બળ મારવાનું વૈશાખ નું. વૈશાખ મહિના તે આવતા આવતા થઈ જાય. આપડે છે ને હશે ચૈત્ર મહિના થયા આપડે તો તમારે કીધું છે ને બિનદાસ થી તમે તાર મુહૂર્ત જોવાના છે એમ જ ને. હવે મુહૂર્ત ઉપર જાય કેવા આવે. હા મુહૂર્ત ઉપર જાય. વર્ષથી તો તમારે ના કહેવાય કે આટલા દાડા. હવે બ્રાહ્મણ જો બ્રાહ્મણ કેવો છે, જો બ્રાહ્મણ ને 50 રૂપિયા આલો તો બ્રાહ્મણ શું કહે છે, આ બરોબર નથી. તમે હવે 100 રૂપિયા આલવાના એ, 500 આલો ને. 500 આલવા પડે, 51 રૂપિયા અહીંયા કાઢવાના, 51 આપણે જીવ પર આલવા એમ કરીને 500 રૂપિયા પકડાઈ દેવાય. 500 રૂપિયા હોય યાર, પંડિત ના હોય જ ને. 500 રૂપિયા આલે ને હારું મુહૂર્ત 1051 આલવો પડશે ને તો હારા હારા ગાડિયા બરોબર. હું ના કતારી બ્રાહ્મણ કેવા છે, બ્રાહ્મણ પાસે જો અડધો ગોટાળો રમી થાય. આ તો બ્રાહ્મણ કને ઘટાવાય હમણાં અહીંયા વહુ લાવી જશે તો ચાવ ચેવી ભરાવશે, ઉતરવાના 2000 લઈ જઈને બેઠો ને તમે તો કાંઈ નહીં કર્યું, ટોપલો ભરીને મારા બ્રાહ્મણ હારો લાવશે. બ્રાહ્મણ તો આપણે હારામાં હારો જ છે. એટલે રાજુજી, હા આ વેવીન નકામો નાટક કરે છે. નાટક છે ને તાર ફોટો બ્રાહ્મણ આટલી વાર બોલો બોલો એટલે ફોડું બ્રાહ્મણ. હવે ફોન કરો ને યાર, 1 કલાક તો થઈ ગયો. એટલે ભલા મોળા તમે તો હાથ નહીં મારતા પણ યાર જી શા હા કા યાર, તમે કે 10 મિનિટમાં પોકે કલાક તો થયો. આવી ગરમી પડે હા તો બ્રાહ્મણ ને પાસે તાર કઈ નહીં ઉડીના બાર. એટલે પણ અમારે 5 વાગવા આયા, 5 તમે ચાધા નહીં મળે. બેઠા વેલા ના આયા છે. વાત સાચી છે પણ જો બ્રાહ્મણ ને આપણે બહુ કે કરે ને તો બ્રાહ્મણ પાસે આના ધડે મુહૂર્ત જોવે ને તો એ લોસા થાય. એકદમ કોશિશ તો કરો છું. અડધી રાતે જવાનું આપણે, અડધી રાતે હું ફોન તો કરું પણ થોડી મોડું તો અમારે સેટું યાર વધારે. વાત સાચી છે પણ શું બ્રાહ્મણ ને તમે જમ હરી આવો તો પછી બ્રાહ્મણ પાસે એને પૈસા લેવાના, પૈસા પૈસા તો આપણે આલવાના છે. તો એમને ઘણા પડ્યા બ્રાહ્મણ છે. આ ઓલા નાના પરાનો રહ્યો છે બ્રાહ્મણ, કીધું છે બરોબર કે કલાકમાં હું આવી રહ્યો છું તો હું ફોન કરું. હવે નાના પર અસલ બ્રાહ્મણ છે. તારે એક ફેરો અમાર ઘરે આવેલો છે, આ એને જોર આવે છે એટલે જાતા. પૂછી લો. હા હું ફોન કરી પૂછી લઉં જવાબ શું હાલે છે, નકે આપણે નાના પરે જઈ જોર આવશે બરોબર ને. હા તે હવે હું ફોન કરી દઉં. કરો હવે તો ચીડિયું સડારી. મને તો હલો. હા બોલો બોલો ગોપાલજી. એટલે ભલા મોણા તમારો કલાક તો મોટો થયો. એટલે ફોડું ઘડી ખા મારો ને આવું છું. એટલે અમારે આરે આ નથી મારતા. એક તો આ મોરબી બેઠા ઈ મને તો બહુ હડિયા કરે છે. મોરબી કે તમારે શું વૈદારું, અમે મુહૂર્ત આવતા આવશે પણ જોવા નહીં પડે. અમે હવે આટલા દાડા તો આ ઓલે થયા હતા હળવા હળવા વિવાહ કરવાના, હવે તો બહુ આગળ પડી ગયા છે. તાર આ ઘડી ખા હું ફેરા ફેવરો રહું એમને તો મેલીને આવતા રૂ કેજો. એટલે ભલા મોડા તમે ક્યારે હવે શું કરવાનું તમારે? હે તમારે શું કરવાનું હવે? આમાં પણ થોડીક વાર લાગશે. તમારે ખમાયું ભલે ને પછી આ તમારે અમી તો બરોબર છે ખમાશે પણ હવે તમારે શું કરવાનું? આવવાનું છે કે નથી આવવાનું એટલું કહી દો હવે. હા તે આવા અડધો કલાક લાગશે. આખો દાડો ફોન શું કરવા મને ઘડી ફેરા દેતા નહીં. હા નક્કી ફાઇનલ ને? ઓ ફાઇનલ. હારું હવે તો આમ ભૂલી ના જાતા પાછા. હવે હારું હારું ફોન કરી દીધો. હારું હવે હું ફોન કરી છાડો. હા અત્યારના બ્રાહ્મણ કેવા હોય, કોઈ પૈસા નાખતું હોય ફેવરી ફેવરી મારા બેટા હામાં લગી લગી ચા અંકલ ખસવે. બ્રાહ્મણ પૈસા ના લાલચું હોય, લાલચું હોય જબર. એટલે શું કે જમ થાળી પડે. તમે શું કીધું? ફોન કરી અડધો કલાકમાં આવ્યું એમ કીધું મને. શું હે હવે આપણે થોડીક રાત જોવો છે એમ કરો, વાટ જોવા ન કે પછી અને પાછો ફોન કરો જો આવે છે તો હવે તો બગા આવા માંડે બગા. હા કાન ચીડિયું સડારી. તમે ફોન કરો ને હું કરું ફોન? કરજો ગોપાલજી. હવે પાછો તાર શું તો આ શું તમારે કામ હોય યાર નવરા નહીં. તમારો આવો ને આવો બ્રાહ્મણ ઉકઈ જાય માર તો બાજરી બળી. શું કરો તાર? બોલો બોલો. એટલે જેટલા રહ્યા હવે તમે? અલ્યા હજુ કલાક જેવું લાગશે.
એટલે આ ભલા મોણા હવે અડધો કલાકનો કલાક કર્યો એમ અલ્યા પણ આ ફેરા ફેરા શું થોડા ઉતાર હવે હવે ફરે છે એટલે આવું ના હોય ના તમારે ના બોય તો ના પાડી દો હવે અલ્યા પણ આવા કલાક લાગશે ને 2 કલાકે લાગે તમારે ઘરે જ હોવી પડે મારે એકલા થોડી હોવી પડે તમારે હવે શું કરવાનું છે આબુ છે કે નહીં આબુ એમ કોને તો એમ કરો અને ગામમાં હોય ને કોઈ બીજો બામણ તો બોલે લાવો હવે અમે તો બોલાવે છે પણ તમે ચમ અમારે રખડાયા તમે આટલી ઘડા પણ રખડે વાત સાચી એટલે પણ 2 જોનું આવી મારે ફેરા ફરી રહ્યા તારા કે હું ફરી જાઉં હવે તમારા જેવો બોમણ તમે ચાહે ભાડ્યો નથી આવા દુનિયામાં ચમ સનો અમાર જેવો નહીં ફાળ્યો હોય હવે અડધો કલાકનો કલાક કઈ ના જેવો તો મારે તો 18 કલાક કોઈ હાસબા તો પડે ને એટલે આ ભલા મોણા હવે 10 મિનિટમાં આવો છો કે નહીં આવતા ના 10 મિનિટ ગતો મેલ નહીં આવે તો એમ કરો જૂઠું ના બોલજો અને અમારે હવે તમારા પાસે જોર આપવું નથી હવે અમે કંજુસી તું શું હાલીશ 1.5 ફૂટિયા નથી મારે જોર આપવું તમારા પાસે હવે તાર હાલું ની વળી નવરા ડંપાસ ઘણી કરો છો તમને આઈનો વાંધો પડ્યો છે જો બોલવા માંડ્યો છે આવું હવે બે જો તારે જો આબુ તો હાય નકે કઈ નહીં હવે અમે જવાના છે નાના પરે તું તાર પરા ઉપર તો તાર ચિયો બામણ આવે હું જોઉં છું હમણે અલ્યા બોમણ તો એસા લોટ બોમણ છે હારામ હારો ઓવે અમે તું 1.5 ફૂટિયા કને ઈ પરાવાળાને તું કશું નહીં હાલી દે આ તમે ગામના છો એટલે ઘણો પાવર કરો છો તેમાં કોઈ અમાર પાવર ને તમાર ઘણો પાવર છે હમણાં વિવાહ તો સુધી ના ખબર કરતા આ તો બરોબર છે ગામના છે એટલે હવે નકે હવે તમારું હવે રાખવી જ નથી હવે ભલા તે હારું કોઈ વાંધો નહીં તમ તાર તો હો અમારે નાના પરે જઈને જોરાય આબુ છે ઓવે માથે સાપ નથી હવે હારું બેટું નાના પૂરે ભાડો તો થાશે ને આ શું આવે હવે દાદુજી આ બોમર છે ને આ ઉલ્યા છે ખાયો છે એટલે હારું તું લપા કર્યો કરે મારે મેલ ફોન તો જ લપા કર્યો કર હાવ ખાયો છું મફત લાવે તું ફેરા ફેરવાના 4 રૂપિયા હાથું તે જાવ મારે રહ્યો મારા પાસે રૂપિયા ઓલે પાલી ઓલે હું તો ધાવ મારું એમાં ક્યાં છે વધારે હાલે 1000 રૂપિયા તારે એઠો તો સેન ભાવ બીજે ડબ્બા પાડે હવે તમારે શું કરો આવવાનું છે કે નહીં આવવાનું ના નહીં પૂજા તો લઈ પરા દઈને તને ભાડું ભાઈ હું જોઉં કેટલા ભાગે અરે અમી તો જાશે ઈકો લઈને શું વળી આ તને તાર ઈકો લઈને દાજી જો સારું તમારા પાસે નહીં સાપ અમારે અમી જાશે પરે જોરાવા ઓરે ઓ તમ દાદો હા તમારા કામ વધારે પૈસા થઈ જાય ને એટલે તમે અમારું ઓલું કરો છો પાવર કરી રહ્યા તમે ઓ અમન તો તારે વિવણ તડાકો મારેલો છે ઓલી થાળી ભાળી છે ને પૈસાની ભરેલી એટલે તમે કાકા હાથમાં આલ્યું ના તમને આલ દુવર વાત કરો છો સારું ના આવું હોય તો મેલો તાર લપાવે તમારે ના આવું હોય તો એ હારું અમે મારા ટાઈમ નહીં તારી વાત હો એ સારું એટલે રાજુજી આ તો મારો બેટો બામણ એવો ને વેવે એવો ને હર્યો આખો દાડો ભગાયો એટલે આ તો ગામડો છે એટલે અમે વિશ્વાસ રહ્યો છો પણ હાવ કંદુશી ખરે કંદુશી તો બાયના લઈને જોરાવે છે આવું હોય હાડો પર હાડો આ તો શું કે ખબર હે બામણ ગણાય છે આ તો એમ કહે કે પછી બાયના લઈને જોરાવો છો એમ કહે છે હું શું કહું છું ખબર હે હા હવે નાના પરે હેડો હા મારી અંગત એક જ ફોન ભેગા 50 બામણ આવી જાય તો આપણે હેડો જાય બધાય બરોબર હા અહીંયા ના કરે કોઈ ના હેડો હાડે વિવાહ કરાવરે હાડવાના હાડે હેડો આ તો બધા આ રોડો તો અહીંયા નાટો નાટક છે બધા નાટક હવે બસ હવે પોતે તમને ના કહેવાય તમે હેડો હાડો હવે મોડું કર્યું આખું ઉતાળ કરો પલાડી મેલો ખેતરામાં માર્કેટિંગ જવાય એમાં ખેતર ના જવાય નવરા નાટક કર્યા નાટક એટલે એને ખબર નહીં પડતી હું એને આખો દાડો ભગાયો હવે સોના મના રો અહીંયા ને બી પણ ખતરનાક છે ખતરનાક આખો દાડો ભગાયો દાડો અમને ખબર તારે. નતા, પૈસા નતા દેતા તમારે. તારે અને હવે ચાતન ચાહી લાવશો આતન તો આપણે પડ્યું આપણે લઈ જવાના હે પડ્યું હવે રોડ ઉપર પડ્યું હે વડું સારું એટલે એટલા હવે સુધી હેડો બાર હેડી બધા જાય હાંડો. પછી ઈ હવે અહીંયા માથે ભાડું અહીંયા આયા અહીંયાથી આમ આયા ના ના ઈકો લઈ લે, હાંડો બધા હેડો. તારે